चलो सीएन માં બેઝિક માં પેલા આપણા સૂત્ર લઈ લઈએ વિભાગ બી લઈ લઈએ બે પ્રમેય છે બે રચના છે એક આંકડા સૂત્ર બે રચનાને આપણે સૂત્ર લઈ લઈએ વિભાગ બી એમાં 53મો પ્રશ્ન 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 3/5 ના ગુણોત્તરમાં વિભાજન કરો આમાં પાયથાગોરસનો પ્રમેય લખવાનું સાબિત કરો એવું પૂછાય છે ક્ષેત્રફળ વાળો પ્રમેય છે ચારે ચાર પ્રમેય કરીને જવાના બેઝિક વાળા છે બે તો પ્રમેય છે તમારે ત્રણ જ લખવાના છે બે પ્રમેય બે રચના અને એક મધ્યસ્થ વાળો દાખલો છે પાંચ માંથી ત્રણ લખવાના છે ચલો ધ્યાન અહીંયા 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી એટલે આપણે અહીંયા બધા 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો અહીંયા કોઈ પણ એક કિરણ દોરવાનું લઘુકોણ થાય એવું મુદ્દો આ રીતે લખાય AB બરાબર 8 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ AB રચો કોણ XAB લઘુકોણ થાય એવું AX કિરણ રચો પછી કીધું 3/5 એટલે 8 ભાગ કરવાના 3 + 5 એટલે 8 પરિકર એવું કરવું કોણ કોઈ પણ માપનું ચાપ લેવાનું નાનકડું જ્યાં છે તે A1 A1 થી A2 થી A2 A2 થી A3 A3 થી A4 થી A4 થી A5 A5 થી A2 થી A6 A6 થી A2 થી A7 A7 થી A2 મુદ્દો આ રીતે લખાય AX કિરણ પર A1 બરાબર A1 A2 બરાબર ટપકા 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 કરીને બરાબર છેલ્લું કોણ A7 A8 થાય તેવા બિંદુઓ A1 A2 A3 A8 મેળવો અંત્ય બિંદુને અને છેલ્લું બિંદુ તેને અંત્ય બિંદુ સાથે જોઈન કરો A8 B રચો હવે શું શબ્દ આપણે 3/5 એટલે પહેલું બિંદુ હોય કયા નંબરનું 3 નંબર એમાંથી અમે સમાંતર રેખા રચવાની સમાંતર રેખા રચવા માટે શું કરવાનું જેને સમાંતર રચવાની હોય ત્યાંથી એક ચાપ મારવાનો તે બિંદુને અહીંયાથી અને સમાંતર દોરવાની એટલે પરિકર અહીંયા મૂકવાનું ત્યારે કોઈ પણ માપનો આમ ચાપ મારવાનો એટલા જ માપનો ચાપ A3 પરથી મારવાનો જેનામાંથી દોરવાની હોય એના પર પછી આપણે આટલું માપ લેવાનું આટલું માપ લેવા માટે પરફેક્શન આવે એટલે પરિકર અહીંયા મૂકીને આટલું માપ કરવાનું પરિકરથી અને આમ ચાપ મારવાનું એટલું જ માપ અહીંયાથી લઈને આમ આની પર ચાપ મારવાનું અને આને જોઈન કરવાનું જ્યાં છે તે ત્યાં m નામ આપો એટલે ઓટોમેટિક આ ત્રણ ભાગ થઈને આ પાંચ ભાગ થઈ 3/5 થઈ A3 માંથી A8 B ને સમાંતર રેખા રચો જે રેખાખંડ AB ને m બિંદુમાં છેદે છે માટે am જેમ MB 3/5 પતિ ખબર પડી ગઈ બધાને ભાઈ તો બીજી રચના 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય એ રીતે બિંદુઓ P તથા Q લો બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરો ચાલો પૂછું છે ભાઈ કે કન્ફ્યુઝન પૂછી લેતું चलो ध्यान અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું આ પહેલો મુદ્દો વર્તુળ O3 રચો
પછી તેના કેન્દ્રથી લંબાઈ વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય. કેન્દ્રથી અંતર 7 સેન્ટીમીટર થાય એવા બિંદુ લેવાના. તો પહેલા આપણે અહીંયા વ્યાસ દોરવાનો અને વ્યાસને સમાવતી આખી રેખા દોરવાની છે. રેખા દોરી એલ નામ આપીશું. O માંથી વ્યાસને સમાવતી નામ આપી દઈએ આપણે. વ્યાસ એ બી ને સમાવતી દેખાયેલ રચો. હવે O થી 7 સેન્ટીમીટર દૂર એ બિંદુ લેવાનું છે. O થી 7 સેન્ટીમીટર દૂર રેખા L પર બંને બાજુ બિંદુઓ P તથા Q રચો. અહીંયાથી 7 સેન્ટીમીટર માપો. 3 ને 3 6 અહીંયા 7. અહીંયાથી પણ 3 ને 3 6 અહીંયા 7. ખબર પડી ગઈ? P તથા Q રચો. હવે વારા ફરતી P માંથી સ્પર્શક Q માંથી દોરવાના છે. એટલે આ બાજુનું કામ થઈ ગયું. બહારના બિંદુમાં જે પહેલી રચના હતી બહારના બિંદુમાં સ્પર્શક દોરવા માટે આનું લંબ દ્વિભાજક દોરતા હતા આપણે. OP નું લંબ દ્વિભાજક રચો. લંબ દ્વિભાજક એટલે OP ના અડધા ભાગમાંથી પસાર થાય. OP કેટલું છે? તો OP 7 છે. આ 3 હતું. એટલે લંબ દ્વિભાજક અહીંયા 12 આવશે 3.5 પર. આ A અને B નામ અંદર આપજો આમ. એટલે તમારે નડે નહીં. OP નો લંબ દ્વિભાજક એક ચાપ O પર O રૂમે કેન્દ્ર તરીકે OP રૂમમાં એક ચાપ ઉપર એક ચાપ નીચે PG એકમમાં એક ચાપ ઉપર એક ચાપ નીચે આછી લાઈન જ્યાં છે ત્યાં M નામ આપો. જે OP રેખાખંડને M બિંદુમાં છેદે છે. એટલે એકનું કામ બતાવીશું આપણે. M માંથી વર્તુળ દોરવાનું. આને આ સરખું જ છે એટલે આપણે લખીશું વર્તુળ M OM. ફરીથી એમ પણ કે OM નું માપ લીધું. એક્ઝેક્ટ P માંથી પસાર થશે કારણ કે આનું મધ્ય બિંદુ થાય OP. OM રચો. જે વર્તુળો 3 ને જ્યાં છે ત્યાં x અને y નામ આપો. px અને py રચો. ખબર પડી ગઈ? આ એક બાજુનું કામ તો બીજી બાજુનું કામ કરીએ આપણે. સેમ વસ્તુ જેમ OP નું કામ કરીએ એવું OQ નો લંબ દ્વિભાજક ફરીથી ઓપન કે OP માં બે એક ચાપ ઉપર એક ચાપ નીચે. એ પણ અહીંયા એક બહાર આવો. જ્યાં છે ત્યાં n નામ આપો. फरीकर n पर उनको n ON જેટલું આપો. ફરીकर क्या मतलब n पर કેટલું માપી દઉં ON એક્ઝેક્ટ Q માંથી પસાર થતું. જે મૂળ વર્તુળને નામ આપે W અને Z. QW तथा QZ रचो. आम PX PY QW QZ માંગેલા સ્પર્શકો છે. ખબર પડી ગઈ બધાને? હવે આમાં આંકડા તંત્રનો આપણે મધ્યસ્થ આપેલો છે. આપણે મધ્યસ્થ m બરાબર 525 કુલ આવૃત્તિ 100 x કેટલા અને y કેટલા
વર્ગ અને આવૃત્તિ 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000, आवृत्ति 2 8 x 12 17 y 9 7 17 પછી 20 y 9 7 અને 4 ચલો ધ્યાન અહીંયા એનો મધ્યસ્થ આપ્યો અને x y શોધવાનું છે જે શોધવાનું એક સાઈડમાં લખી નાખવાનું નીચે નહીં લખવાનું કામ સ્ટાર્ટ કરીએ આપણે n બરાબર 100 આપેલું છે ફટાફટ સરવાળો પણ કરી નાખવાનો 4 ને 7 11 નો 20 20 40 ને 57 ને 12 69 ને 5 76 x y n હવે અહીંયા આપણે મધ્યસ્થ માટે સંચયી આવૃત્તિનું નામ બનાવીએ 2 2 માં 5 ઉમેરવાનું એટલે 7 7 માં ઉમેરો 7 પ્લસ x એમાં ઉમેરો 19 પ્લસ x એમાં ઉમેરો 36 પ્લસ x એમાં આ ઉમેરો 20 56 પ્લસ x એમાં આ ઉમેરો 56 પ્લસ x પ્લસ y એમાં ઉમેરો 65 પ્લસ x પ્લસ y એમાં આ ઉમેરો 7 72 પ્લસ x પ્લસ y એમાં આ ઉમેરો 73 પ્લસ x પ્લસ y આપણે આ ઉતરતી આવી જવું જોઈએ આવી ગયું સંચય આવૃત્તિ પતિ આ લઈ જાવ આગળ એને એવું ના દેખાતું કે આટલી જગ્યા ખાલી જ છે તો 76 પ્લસ x પ્લસ y હવે આ દાખલામાં આપણે મધ્યસ્થ વર્ગ પહેલા સૂત્ર m n/2 નું અવલોકન પછી એમાં 100 ભાગ્યા 2 એટલે 50 નું અવલોકન 50 કરતા મોટી નજીકની સંચય આવૃત્તિ વાળું ખાનું જે હોય એ મધ્યસ્થ વર્ગ કહેવાય પણ આમાં x ને y છે આપણે મધ્યસ્થ આપી દીધો કે મધ્યસ્થ જે આપ્યો હોય m કે જેમાં આવતો એ મધ્યસ્થ વર્ગ ગણાય m બરાબર 525 છે માટે મધ્યસ્થ વર્ગ 525 કેમાં સમાય 500 થી 600 500 થી 600 થાય એટલે આ જે છે l આ છે l અને એની ઉપર મૂકી m એટલે l 500 f 20 cf 36 x સૂત્ર m l n/2 cf upon m ગુણ્યા s કેટલા બને અહીંયા 525 l 500 n/2 100 છેદમાં 2 cf cf કે જો કાઉન્ટમાં લખવાનું 36 x સ્મોલ s 20 અને h h તો ઉભો તફાવત h બરાબર 100 એટલે ગુણ્યા 100 20 100 છેદમાં લીધું આ 500 ને આમ લઈ જવાનું પહેલા 525 ઓછા 500 અહીંયા આવે 50 ઓછા 36 ઓછા x ગુણ્યા 5 અહીંયા આવશે 25 આ 5 ને અહીંયા નીચે લઈ જવું 36 50 ને 36 જાય એટલે 14 25 ભાગ્યા 5 5 x ને આમ લાવું 5 ને આમ લઈ જવું x બરાબર 9 x બરાબર 9 મળી ગયો મને હવે મારે y શોધવાનું તો આપણે આનો ઉપયોગ કરવાનો n બરાબર 100 હતું પણ આપણા સરવાળામાં n બરાબર 76 x y આવે 76 x 9 અને y 100 એટલે y શોધવાનો 85 y બરાબર 100 y બરાબર 15 ખબર પડી ગઈ બધાને સીએન ના પેપર નો 4 ગુણના બધા પતી ગયા હવે સંભાવના વાળો લઈ લઈએ 49 ને 50 પછી અમે આખા સત્ર સુપર કરી દઈએ તો બરાબર 50 એક ખોખામાં 1 થી 90 સુધી લખેલા અંક લખેલી ગોળ 10 તકતીઓ છે એક ગોળ તકતી યાદચ્છિક રીતે ફેરવવામાં આવે તેના પર 2 અંકની સંખ્યા કુલ પરિણામ 1 થી 90 કુલ પરિણામની સંખ્યા
બરાબર 90. ચલો પહેલો પ્રશ્ન બે અંકની સંખ્યા હોય બે અંકની સંખ્યા બે અંક એટલે 10 થી શરૂ થાય અને 90 સુધી આવશે. અહીંયા લખીશું શક્ય પરિણામો 10 11 up to 90 એટલે શક્ય પરિણામની સંખ્યા 1 થી 9 કાઢી નાખો 90 માંથી એટલે 81. P of A બરાબર 81 છેદમાં 90 શક્ય પરિણામની સંખ્યા છેદમાં પૂર્ણ પરિણામની સંખ્યા 0.9 પૂર્ણ વર્ગ સંખ્યા હોય 1 4 આપણે 1 થી 9 માં 90 માં જે પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા એટલે આપણે બધાના વર્ગ કરીને લખી નાખવાનું 1 થી 90 માં કેટલા આવતા એટલે 16 25 36 49 81 1 2 3 4 5 6 7 8 9 ભાગ્યા 90 0.1 હવે 5 વડે વિભાજ્ય હોય શક્ય પરિણામો 5 10 15 20 25 30 35 40 45 55 60 65 70 75 80 85 અને 90 1 થી 90 માં જેટલી આવતી હતી P of A બરાબર નીચે 90 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 પંચાવન 0.2 ચલો ખબર પડી ગઈ બધાને ફોટો પાડ લે ફટાફટ ચલો चलो આપણે 49 એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટીઓ 4 લીલી લખોટીઓ છે એક લખોટી પસંદ કરવામાં આવે તો પહેલું કુલ લખોટીઓ 5 લાલ 8 સફેદ 4 લીલી 17 લખોટીઓ પહેલું લાલ રંગની હોય 5/17 સફેદ હોય 8/17 અને લીલી ન હોય એટલે લીલી સિવાયની બંને 8 + 8/17 13/17 એના પછી 48 ને 47 બહુલક શોધો અને મધ્યક તો પહેલા 48 મો हेलो हेलो ना भाई अभी तुमने रीड करनी है हां हां तो मारे से देख ले आप चलो 0 થી 20 20 થી 40 40 થી 60 60 થી 80 80 થી 100 100 થી 120 10 35 52 61 38 29 કુલ તો આપણે તો 225 બહુલક શોધવાનું સૌથી વધુ આવૃત્તિ F1 એની ઉપર F0 આ F2
આ સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ એ બહુલકીય વર્ગ l ખબર પડી ગઈ લખતો નથી z l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 ગુણ્યા h l sin x61 52 બે કૌંસમાં 61 f0 52 38 અને h ઉભો તફાવત h 20 60 9 122 52 ને 8 sin 30 90 ગુણ્યા 20 60 90 122 પર 90 જાય તો 32 16 32 20 8 16 5 45 છેદમાં 8 આનો ભાગાકાર કરવાનો 8 પંચા 40 50 8 48 8 16 8 45 62.625 કલાક આ ગ્રેડ થઈ ગયું ચલો એના પછી હવે મધ્યક શોધવાનો છે તેમાં લખેલું છે યોગ્ય રીત એટલે આપણે તો યુઆઈ વાળી રીતનો ઉપયોગ કરીશું વિચલનની રીત અથવા ટૂંકી રીત છે મધ્યક શોધવાનું છે શું તારીખ દૈનિક ખર્ચ રૂપિયામાં પરિવારોની સંખ્યા 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 4 5 12 2 મધ્યક શોધવાનું છે આપણે ટૂંકી રીતથી શોધીશું વિચલનની રીતથી મધ્યક શોધવા પહેલા xi મધ્યક કિંમતનું થાય પછી ui બરાબર xi a upon f અને પછી આવશે fi અને અહીંયા આ fi કહેવાય મધ્ય કિંમત શોધી નાખી બે નો સરવાળો કરીને 2 વડે ભાગવાનું આ બે નો સરવાળો કરીને 2 વડે ભાગો 100 + 150 250 ભાગ્યા 2 125 તો ઉભો તફાવત જે છે 50 એને આપણે એડ કરતા જઈએ અમે 175 225 275 325 ui સૌથી મોટી આવૃત્તિ અથવા મધ્યમ આવૃત્તિ આવૃત્તિના xi ને આપણે a ધારીશું આ 0 અહીંયા -1 -2 1 2 fi અને ui નો ગુણાકાર આ બેનો -8 -5 0 2 4 આનો સરવાળો કરવાનો -13 આનો સરવાળો કરવાનો +6 આ મળશે આપણને સિગ્મા fi ui -13 +6 જવાબ આવ્યો -7 અહીંયા n 25 આપેલું છે ના આપેલો સરવાળો કરવાનો x બાર a sigma fi ui upon n ગુણ્યા h એ હતો 225 sigma fi ui -7 આ 25 અને આ 50 25 દુ 50 225 -14 211 x બાર કલાક પતી ગયો દાખલો હવે ત્રીજું ચોથું બે ચેપ્ટર 39 40 41 39 40 અને પાંચમા ચેપ્ટર નું બી લઈ લઈએ 42 ને 43 છે 43 નું નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે
પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, પ્રથમ દિવસ માટે 200, બીજા દિવસ માટે 250, બીજા દિવસ માટે 300, 30 દિવસ એટલે n બરાબર 30. કુલ કેટલી દંડની રકમ ભરવી પડે? કુલ દંડની રકમ શોધો. એટલે એસએનએસ શોધવાનું. આ a બરાબર 200, b બરાબર 250 ઓછા 200, 50 રૂપિયા. n 30, sn કેટલા? sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b. s n ની જગ્યાએ 30 મૂકું, 230 ઓછા a, b હતો 50, 15, 429 ઇન્ટુ 50, 400 પ્લસ 30 પંચા 150, 120 1400 પર 1850. ₹27,750 દંડ ભરવો પડશે. એની ઉપરનો 42મો દાખલો. a બરાબર 5, b બરાબર 3, an 50, n કેટલા? sn કેટલા? તો પહેલા n સુધી નાખી. an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b. ની વેલ્યુ મૂકી દઈએ. આ 50, આ 3, n માઈનસ 1 ઇન્ટુ 3, એ ક્યાં? આ 5, 50, 5, 3n ઓછા 3, 50, 2 વત્તા 3n, 50 ઓછા 2, 3n, 48 બરાબર 3n, 48 ભાગ્યા 3 બરાબર n, n બરાબર 16. n મળી ગયો. હવે sn સુધી નાખીએ. આમાં an આપેલું છે, તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો અને an વાળા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ an, an આપેલું હતું એ ઈઝી પડ્યા. 16 ભાગ્યા 2, 5 પ્લસ 50, 8, 55, એકતાલીસમું ચોથા ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણના બીજ શોધો. x² + 3x + 1. આમાં ગમે તે રીતે શોધાય, ભાગલા પડોથી કરો અથવા ડેલ્ટાની રીતે કરો, પણ ભાગલા તો પડશે જ નહીં. એકના એવા ભાગનો સરવાળો કરીને 3 આવે એટલે ફરજિયાત ડેલ્ટાની રીતે જ કરવો પડશે. a બરાબર 1, b બરાબર -3, c બરાબર 1. માટે b બરાબર b² - 4ac -3 નો વર્ગ 4 * 1 * 1 9 ઓછા 4 ડેલ્ટા 5 મળ્યો, 1 મળ્યો. બંને બી ભિન્ન અને વાસ્તવિક છે. x = -b + √b/2a, x = -b - √b/2a, -3 √5 * 2 * 1 3 + √5/2. આ એક ઉકેલ મળ્યો અને અહીંયા બીજો 3 - √5/2. તો એ તમને કોઈ ના તકો આવડી ગઈ. ચલો ચલો 41મો થઈ ગયો. 39 40 ત્રીજા ચેપ્ટર નું અહીંયા 40 લઈએ તો આપણી ગુણાકારમાં
8x plus 5y is equal to 9. 3x plus 2y is equal to 4. ચોકડી ગુણાકારમાં પહેલા વ્યાપક સ્વરૂપમાં લખવું પડે. વ્યાપક સ્વરૂપમાં લખીને પછી આપણે રીત ચાલુ થાય. એટલે પહેલા વ્યાપક સ્વરૂપમાં લખીશું આપણે. ચલો 8x plus 5y minus 9 बराबर 0. 3x plus 2y minus 4 बराबर 0. x y a x नीचे લખવા માટે x ને બંધ કરી દેવાનું. 5 2 minus 9 minus 4. હવે આની નીચે લખવા પહેલા આ તો લખી જ નાખવાનું. હવે y ને બંધ કરવાનું. વધ્યું 8 ને 3. આની નીચે 8 ને 3 તો લખી જ નાખવાનું. અધર પદ બંધ કરી દેવાનું. વધ્યું 5 ને 2. ચલો દાદરા ઉતરો. એટલે કે આ બંનેનો ગુણાકાર બાદ બાકી દાદરા ચડો અહીંયા નીકળી. દાદરા ઉતરો બાદ બાકી દાદરા ચડો. દાદરા ઉતરો બાદ બાકી દાદરા ચડો. माइनस में का माइनस माइनस प्लस माइनस 27 माइनस माइनस प्लस -2 प्लस બે સમાનતાના બાદબાકી મોટી સંખ્યાની પ્લસ 5 અને આને સરખાઈ દો. ઉપર જશે એટલે ચિહ્ન ના બદલાય. गुणाकार भागाकार मध्ये चिन्ह ना बदला. उकेल -2 અને 5 કેટલા માં દાખલો 40 નો. હવે 39 નો પણ ત્રીજા ચેપ્ટર માં 2x 3y बराबर 11 અને 2x 4y बराबर -24 નો ઉકેલ શોધી એમ એવો શોધો કે y बराबर mx 3 થાય. તો પહેલા આનો ઉકેલ શોધી નાખે લોપની રીતથી અને પછી xy ની જે કિંમત મળે આમાં મૂકવાની એટલે આપણને m મળી જાય. 2x 3y बराबर 11. 2x 4y बराबर -6. सीधो लोप થઈ જ જાય છે. એટલે અહીંયા આને નંબર 1 2 અને બાદ બાકી કરતા કારણ કે બંનેનું ચિહ્ન સરખું જ ઓળખું નથી. માઈનસ પ્લસ પ્લસ 3 + 4 7y 24 11 35 y बराबर 5. y बराबर 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 2x 3y x बराबर 11 - 15 2x बराबर -4 x बराबर -2 x ने y ની કિંમત હવે આપેલ સમીકરણમાં મૂકીએ y बराबर mx 3 માં એટલે આપણને m મળી જાય. y તો 5 કોણને આમ લઈ લો माइनस सामने आपी दो m बराबर माइनस फोटो पढ़ ले भाई. થઈ ગયું જો હવે આમાં સેક્શન સી માં તો ખાલી 2 દાખલા રહ્યા છે 7મા ચેપ્ટરના અને 13મા ચેપ્ટરમાં. તો 7મા ના 2 કરાઈ દીધું આખું સેક્શન સી પતી જાય તમારો અને ડી પણ પતી જાય. તમને
ગાલામાં માર્ક 2020 નું તો લખીને આપ્યો ને જવાબ લખીને આપ્યો ને આખું તો પછી એ તો સોલ્વ નહીં કરીએ તો ચાલશે પેલું મોડલ પેપર હવે મોડલ કરો કાલે કોર્ડિનેટ્સ બનાવ્યા છે ને એમને બી કીધું બે હિંગ છે આ વખતના પેપર કઈ ગઈ એક આ મોડલ પેપર અને પાછળના સ્વાધ્યાય એ બે તે તો હવે હોય એ બે બારનું કઈ નહીં સ્વાધ્યાય બારનું તો આમે કશું નથી પૂછવાનું ચોપડીમાં દરેક વિષયમાં ગણિતમાં સ્વાધ્યાય ના હોય પણ વિજ્ઞાનમાં હોય તો વિજ્ઞાનમાં જે સ્વાધ્યાય બધા કરી નાખો એટલે એની પાસે એક નથી આવવાનું એ તો નિયમ છે બોર્ડનો ચલો ભાઈ મેં તમને 3 પેપર આખા ઓપ્શન સાથે કરવાના કીધા છે સીએન નું માર્ચ 2020 નું અને મોડેલ પ્રશ્ન જેણે ઓપ્શન સાથે કર્યું જો આ બધું ઓપ્શન સાથે લખી દે આપણે હવે બે દાખલા ગણાઈ દો એટલે સી અને ડી આખો સેક્શન પતી ગયો ખાલી બે પ્રમેય રહ્યા તમારે એ બંને કરી નાખે આવા ત્રણ પેપર ઓપ્શન સાથે કરી નાખે રીત તો આવી જાય તો ચોકડી ગુણાકાર છે ચોકડી ગુણાકારની રીત આવી ગઈ લોપની રીત આવી ગઈ આ મધ્યસ્થ પરથી x y શોધવાનું આવી ગયું મધ્યક શોધવાનો આવ્યો બહુલક શોધવાનો આવ્યો એવી રીતે બીજા પેપરમાં મધ્યક આપ્યો અને x y શોધવાનું તો એ રીત પણ આવી જાય એટલે એમ કરતા કરતા 3 પેપર આ કરો આખા એવી બધા વિષયમાં તો તમારે ઓછામાં ઓછું 80% પૂછાય ચલો આપણે હવે ચેપ્ટર 7 ના લઈ લઈએ 45 અને 44 પછી મોડેલ પ્રશ્નપત્રના સી અને ડી સેક્શન લઈ લઈએ तो सेक्शन बी ए पति है चल 45 बिंदुओं -1 7 4 -3 ने जोड़ता काले आવું છે ભાઈ ના તો કાલે એમસીક્યુ કરાવી દો સીએન નો બંને પેપર નો એમસીક્યુ અને આ મોડેલ પેપર નો એમસીક્યુ 24 તારીખ 72 અને માર્ક 2020 ના તો આપેલા છે ને લખીને રીત લખેલી છે એમાં ના તો પછી એ જો થતું હશે એ કરાવી દઈશું તો તમારે 100 એમસીક્યુ થઈ જાય કાલ વેલા રાખો 8:30 મને આવતા 15 મિનિટ મોડું થતું છે 8:30 જેવું થાય જે ટાઈમ આપીને 15 મિનિટ મોડું પણ બિંદુઓ -1 7 4 3 ને જોડતા રેખાખંડનું તો તમારે આ 100 એમસીક્યુ સોલ્વ થઈ જાય ગાલાના તો હમણાં થયા છે 3 દિવસ પેલા 5 પેપરના આ બીજા બે સીએન ના એક મોડેલ પેપર 3 અને માર્ક 2020 નું થતું હતું કરીશું કરી પેલા તો 72 થઈ જ જાય એક રીત સાથે તમને ફાયદો થઈ જશે -1 7 4 3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન pxy અહીંયા 2 અને આ 3 ચલો x આપણે આવતા 2 3 2 3 y 2 3 2 3 2 ને આની સાથે 3 ને આની સાથે 2 ને આની સાથે 3 ને આની સાથે તો કામ પતી ગયું 8 - 3 5 ભાગ્યા 5 1 -6 + 21 15 ભાગ્યા 5 3 xy 1 5 પતી 44 મો AB વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે B1 4 છે એના યામ શોધો केंद्र 2 - 3 आ 1 4 आ शोधવાનું અને x1 y1 જાણી લીધું તો
કેન્દ્ર O એ વ્યાસ AB નું મધ્ય બિંદુ થાય એટલે મધ્ય બિંદુના યામનું સૂત્ર આ બે બરાબર બંને x યામનો સરવાળો ભાગ્યા 2 આ -3 બરાબર બંને y યામનો સરવાળો ભાગ્યા 2 અને અહીંયા ઉપર લઈ લઈએ x1 બરાબર 3 અને ઉપર લઈ લો -6 બરાબર y1 4 3 -10 ચલો પતિ ગયું આપણું સેક્શન C અને D વિભાગ B પચીસમો સાબુ પેપર થઈ ગયું 2x ઘન પ્લસ 7x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 2 ને x પ્લસ 2 વડે ભાગો 2x ઘન પ્લસ 7x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 2 ને x પ્લસ 2 વડે ભાગતા ચલો અહીંયા રફકામ આના પહેલા પદ વડે ભાગો 2x સ્ક્વેર અને આ બંને સાથે ગુણીશું now 3x સ્ક્વેર તો હવે 3x સ્ક્વેર ભાગ્યા x જવાબ આવ્યો 3x આની સાથે ગુણીશું x એક જવાબ આવ્યો એટલે આની સાથે ગુણીશું આ ભાગફળ અને આ શેષ બીજો દાખલો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય તથા સહગુણકોનો સંબંધ ચકાસો શૂન્ય સુધી નાખીએ 8 * 8 ને અભાપળ બાદબાકી કરીને 2 આવે 4 * 8 મોટા પદ આવે મધ્યમ પદ ને નાના પદ આવે બિંદુથી ના શૂન્ય મળી ગયા તો સંબંધ ચકાસવાનું છે a બરાબર 1 b બરાબર -2 c બરાબર -8 આલ્ફા પ્લસ બીટા માઈનસ b અપોન a ડાબા એક ને આલ્ફા લઈ લો એક ને બીટા આ આલ્ફા આ બીટા જબા ડાબા બરાબર જબા alpha into beta c upon a 4 અને -2 -8 જબા c upon a -8 upon a -8 ડાબા બરાબર જબા 27મો નીચેના આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો જેના વર્ગનો સરવાળો 365 થાય જેના વર્ગનો સરવાળો એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા અને સમીકરણ લખવાનું છે ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક x
બીજી ક્રમિક x + 1 અયુગ્મ કે યુગ્મ છે તો x + 2 આવે અયુગ્મ કે યુગ્મ ના કે તેના પછીની x + 1 બંનેના વર્ગનો સરવાળો 305 28 2 7 12 10મું પદ શોધો a બરાબર 2 b બરાબર 7 ઓછા 2 એટલે 5 a 10 બરાબર a પ્લસ 9d 9 into 5 2 પ્લસ 45 જવાબ આવ્યો 47 29 બિંદુઓ a 2 3 ને 4 1 વચ્ચેનો અંતર ab સ્ક્વેર બરાબર બંને x યામના તફાવતનો વર્ગ વત્તા બંને y યામના તફાવતનો વર્ગ ઉલટું અથવા ઉલટા ગમે તે લખો ચાલે 30મો 30 31 નથી કરાવતું ત્રિકોણમિતિના 32મો ટાવરના પાયાથી 30 મીટર દૂર આ એક ટાવર ના પાયાથી 30 મીટર દૂર બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેર કોણમાં 30 છે અહીંથી આ બિંદુ જોઈએ દ્રષ્ટિ રેખા ક્ષિતિજ રેખા આ 30 અંશ તો ટાવરની ઊંચાઈ શોધો આની સાબા થઈ આ પાબા tan 30 બરાબર સાબા કોણ પાબા 1/√3 બરાબર ab/30 30 ઉપર ગયા અને 10 કરી 30 એવું લખી શકાય એટલે 10 કરી 30 એટલે 10 ગુણ્યા √3 નીચે √3 આવડી ગયો ab બરાબર 10√3 મીટર 33મો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 અને 3 સેન્ટીમીટર છે મોટા વર્તુળની દીવાલ નાના વર્તુળને સ્પર્શે છે તો લંબાઈ શોધો મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા સ્પર્શે છે આ શોધવાનું પાયથાગોરસની AO square is equal to AM square plus OM square 5 નો વર્ગ બરાબર AM square plus 3 નો વર્ગ 25 બરાબર AM square plus 9 25 ઓછા 9 બરાબર AM square 16 બરાબર AM square AM બરાબર 4 સેન્ટીમીટર AB એની ડબલ 8 સેન્ટીમીટર 34 મુ આ 10 વખત MCQ માં આવી ગયો ગાળામાં બેઝિક માં આપણે બે ઘનને પ્રત્યેકનું ઘનફળ 64 છે એટલે L ઘન બરાબર 64 L બરાબર 4 અને બે ઘનને જોઈન્ટ કરવાના છે અને જે લંબઘન મળે એનું કેપિટલ L 8 સેન્ટીમીટર કેપિટલ D 4 સેન્ટીમીટર કેપિટલ H 4 સેન્ટીમીટર લંબઘનનું કુલ પૃષ્ઠફળ બે કૌંસમાં LB વત્તા BH વત્તા LH જો ગુણાકાર કર્યું છે 8 ચોક 32 4 ચોક 16 8 ચોક 32 32 32 64 10 160 સેન્ટીમીટર સ્ક્વેર 35મો ત્રણ ગોળાને ઓગાળવાના છે અને એક મોટો ગોળો બનાવવાનો તો બનતા ગોળાની ત્રિજ્યા r1 6 r2 8 r3 10 સેન્ટીમીટર આ કેટલા ગોળાનું ઓગાળ્યું અનુઘનફળ વત્તા અનુઘનફળ બરાબર આખા ગોળાનું ઘનફળ 4/3 પાઈ r1 ઘન 4/3 પાઈ r2 ઘન 4/3 પાઈ r3 ઘન બરાબર 4/3 પાઈ r ઘન हमें 4/3 पाई कॉमन काढो अंदर આવશે r1 ઘન r2 ઘન r3 ઘન 4/3 પાઈ r ઘન આવડી ગયું કિંમત મેળવીએ 6 નો ઘન 8 નો ઘન
10 નો ઘન 8 ઘન, આ ઘન નીકળે નહીં, જો ગુણાકાર હોય તો નીકળી જાય, પણ આ સરવાળો છે એટલે આપણે સરવાળો જ કરવો પડે. 216 512 1000 સરવાળો કરી નાખીએ. 512 8 2 7 1728 અને આપણે આનું ઘનમૂળ કાઢવું પડે. 2 18 2 5 2 ચોક 8 216 નું 6 થાય સીધું. 2 નો ઘન 6 નો ઘન, આ ગુણાકાર આવી ગયો એટલે ઘન ઉડી જાય. 2 ગુણ્યા 6 r બરાબર 12 સેન્ટીમીટર. 36મો બહુલક શોધવાનું છે. 2 6 4 5 0 2 1 3 2 3 z બરાબર 2 સૌથી વધુ વખત આવતો અવલોકન. 37મો એક સમતોલ પાસાની ફેંકતા. કુલ પરિણામ 1 2 3 4 5 6. આ પહેલા 4 કરતા મોટી સંખ્યા મળે. p of a બરાબર 4 કરતા મોટી એટલે 5 ને 6 2/6 એક તરફ. 4 કે 4 થી નાની સંખ્યા મળે. 1 2 3 4. કુલ પરિણામ 6. છેદ ઉડાડ્યો 2 તરફથી. 38મો એક બાળક પાસે એક પાસો છે, એની ઉપર આવું લખેલું છે a b a c a અને d અને કુલ પરિણામ થયા 6. હવે એમાં a મળે એની સંભાવના. તો p of x બરાબર a કેટલી વાર આવ્યો? 3 છેદમાં 6 1/2. c મળે એની સંભાવના 1 છેદમાં. આખો સેક્શન b પણ પતી ગયો. ફોટો પાડ લો ભાઈ. દેખાય બધાને? આવું સેક્શન એ કરે તો આખું પેપર જ પતી આખું. મોકલી છે ગ્રુપમાં. પેલા 600 રૂપિયાનું લીધે આ મોડલ પેપર તો આપણે સ્ટાન્ડર્ડ નું આપ્યું છે. હા, બેઝિક નું ક્યાં છે? બેઝિક નું માનતું છે એ આમાં નથી, આ સ્ટાન્ડર્ડ જ છે. બેઝિક નું ક્યાં છે જોઈ લેજો ને ભાઈ. આમાં આપેલું છે શાલામાં. હા, તો પેલું નથી કે લે. ના ના આવ્યું. નમૂનાનો પ્રશ્ન પત્ર આપ્યું છે એ તમારું બેઝિક નું પહેલું જે લેખનના 24માં પાના પર લખી નાખ્યું એ તો આખું ભણી નાખ્યું. ખબર પડી ગઈ ભાઈ કે ના ખબર પડી? એટલે તમારો તો એ ફાયદો થઈ ગયો કે ગાળાની અંદર માર્ચ 2020 નું આખું લખી નાખ્યું અને બેઝિક વાળાને મોડલ પ્રશ્નપત્ર પણ લખી નાખ્યું 24માં પાના પર. એ આખો જવાબ સાથે છે. આ ગાળાનું પ્રશ્નપત્ર ખબર પડી કે ના ખબર પડી? ચલો તો ભાઈ એ બેઝિક વાળું તો કરાવવાની જરૂર જ નથી. નમૂનાનું પ્રશ્નપત્ર એ તો આખું લખી નાખ્યું છે. માર્ચ 2020 લખી નાખ્યું છે. એટલે આ સીએમ નું અત્યારે આખું આ કરાવી દઉં છું. તમારું પેલું એ તો હવે તો સી નહીં જાતે કરું છે પાર્ટી ની સી નહીં આવે. બધા આખા આવી જ જાય ના આવી જાય એવું ના આવે. મેં ગણાયેલા તો છે જ બધા. પહેલા ગણાયેલા? હા તો બધા ગણાવી દીધા. ફોટો પાડો ભાઈ. ચલો
ના એ નથી, એ બેઝિક માટે જ છે ભાઈ. સ્ટાન્ડર્ડ વાળાને માર્ક 2020 લખી નાખ્યું અને તમને લોકોના બેઝિક નું નમૂનાનું પ્રશ્નપત્ર લખી નાખ્યું. ચલો પાર્ટ એ. ચલો ભાઈ કાલે આવવાની કોઈ જરૂર જ નથી, અત્યારે પાર્ટ એ કરાવી દઈએ આપણે. तो ध्यान અહીંયા પહેલું 3 + √5 હોવા સમય છે વિધાન સાચું. ઘાત 5 છે, મોટા મોટી ઘાત ને ઘાત કહેવાય બહુપદનું વિધાન સાચું. समांतर श्रेणी से 2 વાર d शोधो એટલે ખબર પડી જશે. 3 - -3 આમાંથી આ d શોધો. માટે समांतर શ્રેણી નથી. cot અને a નો ગુણાકાર cot a વિધાન ખોટું. કોઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે વિધાન સાચું. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર વિધાન સાચું. પાઈ r સ્ક્વેર થીટા / 360. ચલો આનું શૂન્ય શોધવાનું છે. અને કિંમત મૂકવાની છે. નવમું pxy po² બરાબર બંને x યામના તફાવતનો વર્ગ વત્તા બંને y યામના તફાવતનો વર્ગ. બધા દાખલા છે ને આપણા ચોપડામાં છે, બધા બોર્ડ પર છે. હા તારે મોડલ. હા એ બધા દાખલા આવી જ જાય. બધા આખી ચોપડી ઘરે હોય તો ના આવે એમ. તું પહેલા બીજું કશું ના કરી, બધું કરવા ના દે. તું સેક્શન ડી કર, પછી જે ચેપ્ટર સિલેક્ટેડ આપણે કીધેલા છે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમું, 14, 15, 11 તમે એટલું કર પહેલા. અને એ બધું કરવા જઈશું આ કશું યાદ નહીં રહેતું. 10મો kx² - kx + 24. બહુ બધું કરવા જઈશ તો પાસ થવાની ફાફા થઈ જાય. પહેલા પાસ થવાનું નક્કી કરી નાખવાનું. 14મું, 15મું, 11મું પ્રમેયો, 13મું બીજું, ચોથું ના કર્યું કઈ નહીં, બીજું, ત્રીજું, પાંચમું ના કર્યું પેલા આટલા પતાઈ દે તો તારા 40 માર્ક તો પતી ગયા. એ પછી કોઈ પણ પેપરમાંથી આવડવું જોઈએ એટલા ચેપ્ટર. પછી તાર જે કરવું એ કર. એક બીજ 6 હોય કે કેટલા x ની જગ્યાએ 6 મૂકી દઈએ. k બરાબર 10. ચલો 11મું sin θ 1/2 તો tan θ કેટલા. આના માટે બુદ્ધિ વાપરવાની થોડી. કોઈ બી એકને θ ધારી લીધો. આ સાદા, આ પાબા અને આ કોણ. આ કશું ના કરવું હોય તો આપણે જે કોષ્ટક હતું કોષ્ટક એમાં sin માં કોની કિંમત 1/2 આવશે. તો sin માં 30 ની કિંમત 1/2. θ 30 થઈ ગઈ.
tan थीटा એટલે કે tan 30 એટલે કે 1/√3 કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન સંભાવના ઉમેરા 0 અને 1 ની વચ્ચે 0 કે 1 હોય વિકલ્પ આપેલા બે પ્રત્યય તો આનો જવાબ 0.66 થાય આ સંભાવના કહેવાય 0 અને 1 ની વચ્ચે -1.5 આ સંભાવના ના કહેવાય કારણ કે ઋણ છે તો -1.5 સંભાવના નથી 10 15 24 40 हाल गर्मी बेसिक है भाई 15 3 ની 1 5 ની 1 40 8 15 40 લસા એટલે કોમન માં મોટી સંખ્યા ભલે બે માં કોમન આવતી પણ એ મોટી 3 ની 1 2 નો ઘન 5 ની 3 8 5 120 લસા बहुपदी x² उठा x में कितना वास्तविक शून्य है शोधवा पड़े आम लखाय વધુમાં વધુ બે પણ આમાં વિકલ્પ નથી આપ્યો એટલે પ્યોર લખવું પડે કેટલા શૂન્ય છે x કોમન કાઢો માટે બે વાસ્તવિક શૂન્યો છે 15 બે અંકની એક સંખ્યાનો એકમનો અંક x દશકનો y એકમનો અંક x મૂળ સંખ્યા આપણે કાલ શીખવાડ્યું 10 કૌંસમાં દશક વત્તા 1 કૌંસમાં એકમ 10y plus x 16 n બરાબર a બરાબર 3 d બરાબર -3 તો a4 કેટલા થી ઓછા થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણનો આલેખ આમ ને આમ આવે એમાં આ જે બિંદુ ત્યાં છેદ બિંદુ હોય એનો x યામ મધ્યસ્થ દર્શાવે છે m બરાબર 30 x બાર 25 z કેટલા Z3 મામા ઉતર બે કા કિંમત મૂકી 19મો y બરાબર p of x ના શૂન્ય અહીંયા જે આપ્યું હોય એ અક્ષને ચેક કરવાનું કેટલામાંથી 1 2 3 4 x અને x અક્ષ ચાર બિંદુમાંથી છે 20મો 2k અને 24 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે એ કેટલા બે વાર d શોધવાનું બીજામાંથી પહેલું બાદ કર્યું બીજામાંથી બીજું બાદ કર્યું બે d ને સરખાઈ દો એને આમ બે ને આમ ઘડિયાળનો કાંટો 15 મિનિટમાં કેટલા અંશનો ખૂણો આપણે કહ્યું 1 મિનિટ એટલે 6 અંશ 15 મિનિટ એટલે કેટલા 15 ગુણ્યા 6 90 અંશ 22 5 રૂપિયાના સિક્કા કુલ પૃષ્ઠફળ સિક્કો શબ્દ આવે એટલે નળાકાર કહેવાય એનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r h જાન્યુઆરી મહિનામાં 5 વખત સોમવાર 5 વાળો નિયમ મહિનાના દિવસો -28 ભાગ્યા 7 જાન્યુઆરીમાં 31 દિવસ હોય
જવાબ આવ્યો 3 સપ્તમાંશ P of C 25 25 ના 2.5 એ ના હોય 0.25 હોય ભૂલ છે બોલે સંભાવના 25 હોય નહીં 0.25 તો P of E બાર કેટલા બંનેનો સરવાળો 1 પડી ગઈ ભાઈ હવે અહીંયા હું બીજું એક મિનિટ અહીંયા હું લખી નાખું છું ભાઈ કે જો હવે તમે મંગળવારે આવશો અહીંયા મંગળવારે 9 વાગે બરાબર અને સોમવારે તમે શું ભણીને આવશો સોમવારે 28 તારીખ આવશે ને ઘરેથી પ્રમેયો ચેપ્ટર 14 15 11 બીજું ત્રીજું લખીને આવું મંગળવારે સવારે 9 વાગે વાલાનું પેપર છે કરીને આવવું જો મંગળવારે તમારે આવવાનું તો છે સ્ટાન્ડર્ડ વાળા આવશે તો કઈ વાંધો નથી એ લોકો તો રજા જ છે મંગળવારે બધાએ આવી જવાનું છે ખબર પડી ગઈ અહીંયા નીચે લખી નાખો બધા જ વિદ્યાર્થીઓએ આવવું શું કરાઈશું 1 માર્કના પ્રશ્નો સોલ્વ થશે બીજું કશું નહીં થાય ખબર પડી ગઈ ને એટલે સ્ટાન્ડર્ડ ને બેઝિક બધો 1 માર્કના પ્રશ્નમાં સ્ટાન્ડર્ડ બેઝિક એવું ના હોય 3-4 પ્રશ્નો સ્ટાન્ડર્ડ માં એવા હોય કે અઘરા પૂછ્યા હોય બાકી 20 માર્કનું તો સ્ટાન્ડર્ડ ને બેઝિક નું સેમ હોય એટલે 1 માર્કના પ્રશ્નો સોલ્વ થશે પણ તમે લોકો આટલું કરીને આવજો ભાઈ ફરજિયાત બધાએ બેઝિક વાળાએ તો ખાસ ખબર પડી ગઈ મેં બધાને સ્ટાન્ડર્ડ વાળા કરશે તો કોઈ ગુનો નથી કરવાના કારણ કે એ લોકોને ગણિત જ છે પછી બીજા દિવસે એટલે તમે એક ચેપ્ટર સ્ટાન્ડર્ડ વાળાને ઓછું થાય બહુ પ્રોબ્લેમ નથી કારણ કે એક દિવસ વધારાનું મળવાનું પણ તમે લોકો પ્રમેયો 4 પ્રમેય ચેપ્ટર 14 15 11 બીજું અને ત્રીજું આમાં એક ઓછું થાય પણ આટલું ઉપર તો કરીને જ આવજો લખીને મહેરબાની કરીને